રામ રામ દોસ્તો. હમણાં જ એક મેં સિરીઝ જોઈ પેરાશૂટ નામની હોટસ્ટાર પર. બહુ સમજવા જેવી છે. એની વાત કરું એ પહેલાં એક આ ઓડિયો સાંભળી લો. गुस्ताख रसूल की एक ही सजा सर तन से जुदा सर तन से जुदा ये આપણે માનતા નથી એટલે તો આપણી ગુસ્તાખીઓ થાય છે. આ માણસ જે ઝેર ઓકી રહ્યો છે ને એ ભયંકર હદનું છે દોસ્તો. ગુસ્તાખે રસૂલ કી એક હી સજા સર તન સે જુદા કેવી રીતે થાય ને એ કહે તું બતાવ એકવાર કરીને તો બતાવો તો ખબર પડે ને કે આ રીતે થાય સર તનથી જુદા. તો આવું કરીને બતાવાય. ક્યાં સુધી વાતોના વડા કરશે જગદીશભાઈ? ક્યારેક છે ને લઈને નીકળી જાઓ તમે અને બતાવો કેવી રીતે થાય સર તનથી જુદા. એકવાર કરીને બતાવો. બધા કેમેરામેન આ યુટ્યુબર તમારા બધા જેટલા હોય ને તમારા પેડિયાઓ બધાને લઈને નીકળી જાઓ અને સર તનથી જુદા કરીને બતાવો. રાજકોટ ગોંડલમાં કોકના લઈને કરીને બતાવો એટલે ખબર પડે કે આવી રીતે થાય. અને પછી તમારા રાહે લોકો ચડી શકે. આમાં તો બિચારા વાતોના વડા લાગે લોકોને. પણ આ હરામખોર જે હદે છે ને આ ગુજરાતમાં ઝેર પ્રસરાવી રહ્યો છે ને સમાજોમાં, આમાં પરિવારો બરબાદ થઈ જાય દોસ્તો. નાની એવી ભૂલ હોય ને તમે માફ ના કરો ને. મેં હાલ એ હોટસ્ટાર પર જોયું સિરીઝ પેરાશૂટ નામની. નાના છોકરાઓ ભાઈ બહેન હતા બે. એ છે ને એના પપ્પા બિચારા સિલિન્ડર બાઇક પર લઈ જાય અને ઘરે પહોંચાડે એ રીતનું કામ કરે. એકદમ ગરીબ પરિવાર. અને એમાં એના પપ્પાનો મગજ એકદમ ગરમ. નાની એવી ભૂલ હોય ના હોય તો એ છોકરાને બહુ મારે, લાકડીએ ઠપકારે એને બિચારાને. તો અને છોકરાઓ તો રમતિયાળ જ હોવાના છે. ભલે ને ગમે એટલું માર્યા હોય કર્યું હોય પણ તરત એ તો કલાક 2 કલાક પછી બીજા દિવસથી પાછા હતા ને એવા થઈ જાય. તો આ છોકરાઓ રમતમાં એમનું એ બાઇક લઈને છે ને, નાના છોકરાઓ હતા, બાઇક લઈને છે ને બહાર નીકળી ગયા અને ક્યાંક પાર્ક કર્યો અને એ કોઈ ઉપાડી ગયું બાઇક. હવે તો આ તો ભયંકર મોટી ભૂલ થઈ ગઈ ને. કારણ કે નાની વાતમાં પણ એ છોકરાઓને મારતા હોય મા બાપ જ ખાલી. માં તો હારી હતી. તો એ કેટલા ડરી ગયા. આમ ઘરે ગયા ને ત્યારે બી એના બાપના ખૂબ ગુસ્સે થયેલો અવાજ સાંભળ્યો ને તરત બે ભાગી ગયા અને ઘરે જ આવ્યા નહીં, ભાગી ગયા બિચારા. એ કે બાઇક લઈને જ હવે તો જવું પડશે. તો બાઇક ક્યાં હોય ને એ શોધતા હતા પોલીસ સ્ટેશનોમાં. ટ્રાફિક પોલીસ લઈ ગયા એવી ખબર પડી તો ટ્રાફિક પોલીસના ત્યાં એને વિનંતી કરે ને એવું બધું કરતા હતા. અને એની ઉપર આખી સ્ટોરી બનાવી છે. સમજવાની વસ્તુ એ છે કે નાની એવી ભૂલને ના માફ કરો ને તમે અને એની સજાઓ આપવા માંડો ને તો તમારા પરિવારો બરબાદ થાય. પછી એ છોકરાઓ આવી રીતે, આ તો ખાલી એક ઉદાહરણ દ્વારા એક મેસેજ છે કે મા બાપને છે ને નાની ભૂલો બાળકોની હોય ને તો મરાય નહીં, એને સમજાવીને થોડોક એક કરાય. બાકી મરાય નહીં, મારીને નથી થવાનો, કોઈ સુધારો નથી આવવાનો. પણ સમજાવીને થઈએ કે આ વસ્તુઓ છે ને આખું સનાતન ધર્મ આ પહેલેથી સમજતો આવ્યો છે. એટલે આપણે એ રસ્તે ક્યારેય ગયા નથી સર તનથી જુદા. 1500 વર્ષ થયા એ લોકોને. હજુ એ લોકોને સમજતા વાર લાગશે કે આવી સર તનથી જુદા કરવાના ધંધા આપણે ના કરાય. સૌથી વધુ જેલના આંકડાઓ આવેલા હોય છે. જેલમાં જે લોકો છે ને એ કોણ હોય છે? તો એ જ આ માઇનોરિટીવાળા જ સૌથી વધારે હોય છે. અને બીજા જે છે એ આપણામાંથી જ એક વર્ગ છે એ હોય છે. તો એ કંઈક SCમાંથી કે એમાંથી સૌથી વધુ હોય છે. એક પણ ગરીબીના કારણે હોય છે. પણ પેલો જે હોય છે ને એ એના ગરમ મિજાજને ખોટું ક્રિમિનલ પ્રવૃત્તિ આવી કરી નાખે. એકદમ ગરમ મગજ હોય. આપણે કિશનભાઈ કનૈયાભાઈનું કંઈક આ બાજુ સૌરાષ્ટ્રમાં જ એકનું મારી નાખે તો એ બધા અત્યારે જેલમાં છે. તો આ નાની વાતોમાં કોઈને આપણે સજા આપણે ના કરાય. આપણે ભગવાનની ને આપણે કર્મ સિદ્ધાંતને આ બધું આપેલું છે. પણ આવા હરામખોરો સમાજને સનાતન ધર્મને ક્યાં લઈ જવા મથે છે ને એ જાણવા જેવું છે. મતલબ જે સમજદાર હોય એ સમજી જાય બહુ છે. બાકી તો નહીં સમજે ને એ લોકોનું પતન નિશ્ચિત જ છે. આવા લોકોના રસ્તે જશે ને એ લોકોનું પતન એનું પરિવારો બરબાદ થઈ જશે. આવા માણસોનું જો એક વાક્ય પણ એનું સાંભળીને કરવા માંડ્યા ને તો પતી ગયું. તમારો પરિવાર બરબાદ થઈ જશે. તમને એમ થાય કે આપણે આ ઘરમાંથી જ થવાનું છે. આવા બધું તમે બહાર તો ક્યાંય બતાવવાના નથી. એ જે બાપ હતો ને આ પિક્ચરની વાત કરું એ તો એ છોકરા ઉપર જ બધો ગુસ્સો કાઢતો હતો. ક્યાંય બહાર તો એ બતાવી નથી શકવાનો. તો આ તમે ગમે એટલું આવું બધું ઝેર મગજમાં ભરશો ને કોઈને માફ નહીં કરવાના ને એવા બધા તો એ તમને તમારા પરિવારને નડવાનું છે. બીજા કોઈને નડવાનું નથી. અને આવા માણસો જે હદે આટલું, મને તો એમ હતું કે આ સારું બોલે છે ને પણ આ તો ઝેર ઓકે છે. આ માનસિક રીતે આખો કેવો થઈ ગયો છે ને એ તો એ જાણે.
પણ આ જે ઝેર લોકોમાં પેલો જે હતો એક હતો ઝાકીર નાયક, એ આ ઝેર ઓકતો હતો ને એટલે એને ભાગવું પડ્યું હતું. આ એના રસ્તે જવા માંડ્યો છે, આને નહીં ભાગવું પડે કોને ખબર. પણ આ રસ્તો આ તો ક્રિમિનલ વસ્તુ કહેવાય, પોતે જ આવી રહ્યો બીજાને ઉશ્કેરે છે, આ તો ભયંકર. પણ આને સાંભળતા હોય ને એ લોકો થોડુંક ધ્યાન દેજો કે ભાઈ આના રવાડે ચડી ગયા ને તો સફા ચટ છે, તમારો પરિવાર પહેલો બરબાદ થશે, બીજું કોઈ નથી થવાનું. ઘણું તમે જોજો, તમે શસ્ત્રો રાખતા હોય ને તો કેટલા કિસ્સા આવે છે, પોલીસવાળાના છોકરાના હાથમાં આવી ગયું તો સીધું ગન એને એ પંજાબમાં જ થયેલો હતો, છોકરો મરી ગયો બિચારો. પછી વડોદરામાં કે એમાં જ એક આપણે ફાયરિંગ કરતા હતા શસ્ત્રોથી તો વરરાજાને જ ગોળી લાગી ગઈ, ખતમ. બોલો. એટલે આ બધા ખાલી શસ્ત્રો હાથે હોય ને તો બી ભયંકર પોતાને નુકસાન કરે છે. તો વિચાર કરો, આવું બધું રવાડે ચડે, લોકોને મારવાના ને આવા બધા શીખવાડે. હું સમાજને ધંધા લગાડવાનો છે આ વ્યક્તિ. આને બહુ એટલું હોય તો કે જાને ભાઈ બાંગ્લાદેશમાં કરીને બતાવીએ એક આજ તન છે જુદા કરીને વિડીયો મોકલજો, અમે અહીંયાથી જોઈ લઈશું, અમે ત્યાંથી લઈને અહીંયા શીખી લઈશું. પછી તું પહેલાં એ કરીને તો બતાવ કેવી રીતે થાય. પણ બીજાને ધંધે લગાડવા છે, એને નથી કરવું. બાજુવાળા પાડોશીના ત્યાં ભગતસિંહ થાય, આપણે ત્યાં નહીં. આ એવી પ્રજાતિ છે અને આવા વર્ષોથી છે. આવા નંગ ભરેલા જ છે. બીજાને છે ને ચડાવી દે અને પછી ટેસ્ટથી એ જ સૌથી પહેલો નીકળી જાય કે આવું ના કરાય. કહેવાવાળો આનો આજ બેસી જવાનો છે. કોઈની ઉપર તમે હાથ બી ઉપાડ્યો ને તો આ હાથ બી ઉપાડ્યો કે માર્યો કે કાંઈ સરતનસે જુદા કર્યું ને તો આ જ છૂટી પડશે પહેલાં કે આવા માણસો છે, કેવા આ તો સનાતન ધર્મ ઉપર લાંછન છે ને એ આ જ સૌથી પહેલો તમને એમ થશે કે આટલી જલ્દી આવી ડિગ્રી ફેરવી નાખી. હા, એ માનું વ્યક્તિ છે આવી રહી આ નોટ. એટલે હરખું ધ્યાન રાખજો દોસ્તો, આવા નંગોથી તો ચેતીને રહેજો. એનું તો પાછું એક કાર્ટૂન ફરે છે, કાર્ટૂન મૂકી દઈએ આપણે ત્યાં સાઈડમાં. એ કાર્ટૂનો હવે તો આ ભાઈના ફરવા માંડ્યા છે. કાર્ટૂન છે જ હવે, એનું શું કાર્ટૂન બનતું હશે ખબર નહીં, પણ કાર્ટૂનો હવે તો બનવા માંડ્યા છે એના. તો દોસ્તો હા, તો મારે ખાસ ધ્યાનમાં દેવું હતું ને. આપણે ચૂકી ના જઈએ આપણે સમાજને આપણે જાગૃત ન કરતા, આપણે રહી ગયા હતા કે આવા માણસો હતા ને તમે કોઈ બોલ્યું નહોતું આના વિરોધમાં, તો આપણે એને બેનકાબ કરવાનો કે જે પણ સમજી લો. કોઈ એના રસ્તે ખોટો રસ્તે જતા બચી જાય તો એ બહુ છે, અને ના બચે તોય આટલા વ્યક્તિ તો ઓળખી જશે કે આપણે આવું ના કરાય. ભાઈ માફી તો કેટલું જબરજસ્ત છે. માફ કરવાનું તો હવે આ જમાના ગયા, સરતનસે જુદાના ને એ બધા જમાના ગયા. હવે છે ને લોકશાહી છે, અહિંસાનો યુગ છે. એમાં તો તમે કોઈનું બી કાંઈ ખરાબ તમારે ના કરાય. ઠીક છે, કોઈ એવી ભયંકર ભૂલ હોય તો કેમ પેલા કોઈ એન્કાઉન્ટર કરી નાખ્યા હતા પોલીસે તમિલનાડુ કે ત્યાંના જ ક્યાંક એને બળાત્કારનો કે એવું કંઈક હતું તો એને એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. એવી રીતનું કંઈક હોય, કંઈક ભયંકર ભૂલ હોય ને તમે માર નાખો, કોઈ ફેર નથી પડવાનો. પણ આ તો કેવા નાની ભૂલમાં કે સરતનસે જુદા કરી નાખો, કરી નાખો. ભલા ભાઈ, આવી ભૂલો તમારા ઘરમાં બધાની થતી હોય, કેટલું બોલીને બાફતા હોય છે, તો આમાં તમારે સરતનથી જુદા કરવાના હોય. હે પ્રભુ, કેવા અને પાછા એના વિડીયો બનાવવાવાળા કહેવાય. એ આ નીચ કોટીનો આ તો હરામખોરનો કહેવાય, પણ એને ફેમસ કરવાવાળા કેટલા હરામખોરના કહેવાય. સમાજમાં જે ઝેર છે ને એ એમના ઘર સુધી નહીં પહોંચે એવું બને જ નહીં. એના લોકોના ઘર તબાહ થવાના છે આવે પાપની કમાણી કરીને. પણ સમજે તો ઠીક, ના સમજે તો એ કંઈ નહીં. એ ભેંસના શિંગડા ભેંસને ભારે, આપણે શું છે. પણ બીજા લોકો જો ખોટે રસ્તે જતા હોય ને તો ભાઈ ચેતજો. આ પ્રજાતિ હવે આ નેક્સ્ટ સ્ટેપ પર જતી રહી છે. અત્યાર સુધી તો એને આપણને લાગતું જોકર છે, પણ આ જોકરથી હવે ઉપર આવી ગયો છે. ઝાકીર નાયકવાળો રોલ નિભાવી રહ્યો છે હવે. તો દોસ્તો મળીએ બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.